તો રાધે રાધે બધાને। હવે ભાઈ આપણે નીકળી ગયા અટલ સરોવર બાજુ। અચ્છા તેથી આપણે અટલ સરોવર ગયા હતા, પણ આપણે બહારથી જ આવતા રહ્યા હતા, અંદર તો કઈ જવાનું નહોતું। પાછા પહોંચી ગયા આપણે। આ રહ્યો આપણો ભારતનો ઝંડો, અને આ બાજુ ભાઈ ફોટા પાડતા હતા। આ સરોવર તો બહુ મોટું હતું। પછી આવી ગયા આપણે ઉપરની બાજુ, અને આમ જોઈ લ્યો સરોવર કેવડું મોટું લાગે। અને હાલતા હાલતા તો ભાઈ થાકી ગયા હતા હો આપણે। બસ હવા નીકળ ગઈ। અને અહીંયા બધી બાજુ ઝાડવા હતા, એટલે ઘડીક વાર તો એમ થયું આને અહીંયા આપણે રહી જવું છે। હું આવી ગયો રેલવેના પાટા ઉપર, અને પછી જોયું કે કમ્ફર્ટેબલ લાગે છે, તો ભાઈ નીચે તો પાણકા લાગતા હતા। પાટા ઉપરથી નીકળીને આપણે થોડી કરી લીધી કરસત, બોડી બનાવી લીધી। यहाँ पे क्या हो रहा है? અટલ સરોવરમાં તો વરસાદ આવવા માંડ્યો તો ભાઈ, એટલે આપણે આવી ગયા છતની નીચે। अरे क्या करूं मैं इसका क्या करूं? 1 hour later. પછી ભાઈ વરસાદ રહી ગયો, એટલે હવે આપણે આવી ગયા દર્શન કરવા। અચ્છા દર્શન કરીને આપણે આવી ગયા રવેચી હોટલે ચા પીવા। A few moments later. ચા પીને પાછા આવી ગયા ઘરે, અને જમીન ચાલુ કરી દીધું ટીવી થી મન નો ભણો, એટલે ચાલુ કરી દીધી ફ્રી ફાયર, અને ફ્રી ફાયર રમી પછી આવતી હતી નીંદર। એટલે આની સાથે જ બ્લોગ કરું છું, અને જો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને આ બધાને રાધે રાધે।